બુલેટિનની શરૂઆત કરીએ તો અમદાવાદમાં નજીવા વરસાદથી ચાંદોડિયા પાણી થયું। ભારે વરસાદથી ચાંદોડિયા જતા રસ્તા પાણી થયા। ચાંદોડિયાના આર્યન બંગલોમાં પાણી ભરાયા। સ્થાનિકોમાં એએમસી સામે ભારે રોષ છે। કોર્પોરેશન ટેક્સ લે છે પણ પ્રાથમિક સુવિધા નથી આપતું સ્થાનિકોનું કહેવું છે। ટેક્સ ભરીએ તો સુવિધાની અપેક્ષા તો હોય ને। દર વર્ષની સમસ્યા છે, હવે તો એએમસી પાસે કોઈ અપેક્ષા નથી। સ્થાનિકે પોતાની પીડા ઠાલવતા બળાપો ઠાલવ્યો। तो आ दृश्य तमारी टीवी स्क्रीन पर तमे जोई रह्या छो अमदावादना चांदोडियाना छे के ज्यां सवारे सामान्य वरसाद वरस्यो ने तेनी साथे पाणी भरावानी परिस्थिति सर्जाई। वरसादे तो विराम लई लीधो परंतु पाणी ओसर्या नथी। स्थानिकोमां भारे रोष छे कारण के नजीवा वरसादमां चांदोडिया पाणी थई गयुं। स्थानिकोए बळापो ठालवता कह्युं के टेक्स भरीए छीए परंतु सुविधा नथी मळती। प्राथमिक सुविधानो पण अभाव छे। टेक्स भरीए तो सुविधानी अपेक्षा तो होय ने, आ वात स्थानिको कही रह्या छे। અને હવે તો સ્થાનિકોએ મન બનાવી લીધું છે કે એએમસી પાસે કોઈ અપેક્ષા નથી કારણ કે દર વર્ષે આ સમસ્યા છે પણ લોકોને આ સમસ્યાથી છુટકારો નથી મળતો। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે મોટરસાયકલ પણ બંધ થઈ ગઈ છે જે ખેંચીને લઈ જવી પડી રહી છે। 1.5 ઇંચ વરસાદમાં ચાંદલોડિયા પાણી થયું છે। આર્યન બંગલોઝ કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। પહેલી વારના આ દ્રશ્યો નથી। અહીં થોડો વરસાદ પડે અને આ વરસાદની અંદર જે આર્યન બંગલોઝ છે તેમાં પાણી ઘૂસી જાય છે અને અત્યારે હાલ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા થઈ રહી છે। સ્થાનિકો શું કહી રહ્યા છે અને કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા આર્યન બંગલોઝના લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કાકા શું નામ છે તમારું? મહેન્દ્રભાઈ પંચાલ મારું નામ। અને આ પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષથી આ પ્રમાણે જ રહે છે। ઘણીવાર ઇજનેર ખાતામાં બધે લખીને આપ્યું છે, કોર્પોરેશનમાં ઘણીવાર જણાવ્યું છે પણ આ પાણીનો નિકાલ છે જ નહીં। અને આ નિકાલ ઘણીવાર 24 કલાક સુધી નથી થતો એટલે ગાડીઓની પરિસ્થિતિ, હમણાં ઘરમાં બી પાણી આવી ગયેલા તો અમારે આખી રાત જાગતા રહેવું પડ્યું હતું। ઘરમાં 2-2.5 ઇંચ પાણી આવેલા અને જો આ હાલત છે એટલે નથી બહાર નીકળી શકાતું। કોર્પોરેશનને રજૂઆત કરો તો શું કહે છે કોર્પોરેશન વાળા કે ભાઈ મીટિંગમાં અમને ચાલુ જ છે કાર્યવાહી, પણ આ કાર્યવાહી 10 વર્ષમાં બી પૂરી થઈ નથી હજુ સુધી। અને અત્યારે પોઝિશન કેવી છે સાહેબ કે કોઈ ઇમરજન્સી કેસ હોય ને તો કોઈ પોલીસ કે કોઈ બહારથી કોઈ હેલ્પ મળે તો, બાકી આપણે જાતે ગાડી લઈને નીકળી શકીએ એમ નથી। ગાડીઓ બંધ થઈ જાય છે। કોર્પોરેટરો શું કહે છે? રજૂઆત કરો। કોર્પોરેટરોને બી બધા આવીને જોઈને જતા રહે છે, બાકી કોઈ આની કાર્યવાહી થતી નથી કારણ કે હવે એમને વોટની કોઈની જરૂર નથી। ફરી હવે ક્યારે આવશે એ લોકો? ફરી હવે ભગવાન જાણે, આવે તો આવે, નહીં તો આપણે તો આ જ હાલતની અંદર અહીં રહેવાનું છે અને આ જ હાલતની અંદર આ જે છે ને પરિસ્થિતિમાં પાસ થવાનું છે। કોઈ આશા નથી કે કોર્પોરેશન નિરાકરણ લાવશે? કોઈ આશા લાગતી નથી કારણ કે ગંદકી એટલી આવી છે ઘરમાં કે આપણે કોઈ આવી શકે એમ નથી। બીમારીનો ઉપદ્રવ ફેલાયો છે એટલે હવે આની અંદર આ સફાઈ કઈ કોર્પોરેશન કરવા નહીં આવે, અમારે જાતે કરવી પડશે। આ વેદના છે એ કાકાની કે જે આર્યન બંગલોમાં રહી રહ્યા છે અને આ માત્ર એક બંગલો નહીં પરંતુ તમામ જે બંગલા છે તે બંગલાની સોસાયટીની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। કમ્પાઉન્ડ છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે। એટલે કે ક્યાંક શહેરમાં જે પ્રકારે વરસાદ પડે છે અને એ વરસાદની અંદર લોકોને હાલાકી પડતી હોય છે અને આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે પરંતુ મહાનગરપાલિકા છે તે ક્યાંક આંખ આડા કાન કરતું હોય તેવું સ્થાનિકો કહી રહ્યા છે। જે પ્રકારની પરિસ્થિતિ આ સોસાયટીની અંદર છે, માત્ર ઘુમા બોપલ નહીં પરંતુ ચાંદલોડિયા વિસ્તાર છે તે પણ થોડા વરસાદની અંદર પ્રભાવિત થઈ જાય છે અને અહીં પાણી માટે થઈને જે પ્રકારે અહીં લોકો છે તે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું કે આ પ્રકારની પરિસ્થિતિ તેમના ઘરની અંદર છે, પાણી ભરાઈ જાય છે અને સ્થાનિક નેતાઓ જોવા પણ નથી આવતા। કેવી પરિસ્થિતિ છે અત્યારે ઘરમાં આ પ્રકારનું પાણી છે, કેવી હાલાકી થાય છે? હજુ તો 1.5 ઇંચ વરસાદ પડ્યો। હજી તો આ જ હાલત હોય છે। દર વખતે જેટલો વરસાદ પડે ને ત્યારે આ જ હાલત થઈ જાય છે। 2-3 ઇંચમાં બી આ જ હોય છે। હમણાં જે વરસાદ પડ્યો એ પહેલા તો ઘરમાં પાણી ઘૂસી ગયું હતું અને આ કર્યા પછી જે છે 4 થી 5 ઇંચ જેટલો કાદવ આવશે અને જે ગંદકી બહાર કાઢવી એ બહુ અઘરી છે। કોર્પોરેશન વાળા શું કહે છે? રજૂઆત કરો। કોર્પોરેશન વાળા કઈ કહેતા નથી અને અમે અહીંયા જઈએ છીએ એટલે સાફ કરી જાય છે પણ વરસાદ રહી ગયા પછી વરસાદમાં આ હાલતનો કોઈ ઉકેલ આવતો નથી। પાણી ક્યારે ઓસરે છે? તો પાણી રહી ગયા પછી 4-5 કલાક પછી ઓસરે છે, ત્યાં સુધી ઓસરતું નથી અને જો વરસાદ સતત ચાલુ હોય તો આની આ જ હાલત હોય છે। બિલકુલ
આ પરિસ્થિતિ છે આર્યન બંગલોના લોકોની કે જે પાણીમાં ગરકાવ થયા બાદ 5 થી 6 કલાક સુધી જે થોડું પાણી હોય તે ઉતરતું નથી અને આ પ્રકારની પરિસ્થિતિમાં અહીંના લોકો છે તે રહેવા મજબૂર થયા છે અને ક્યાંક મહાનગરપાલિકા હવે કાયમી નિરાકરણ લાવે તેવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં એક જ ઝાપટામાં ચાંદોડિયા પાણી થયું. વરસાદી પાણી ભરાતા લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે. ચાંદોડિયામાં સવારે પડેલા વરસાદે એએમસીની કામગીરીની પોલ ખોલી. એક જ ઝાપટામાં પાણી ભરાતા લોકોએ એએમસી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. કોર્પોરેશન 10 વર્ષથી વાયદાઓ કરે છે, કામ નથી કરતું. કોર્પોરેટર આવે છે અને ફોટા પડાવીને જતા રહે છે. સ્થાનિકોનું કહેવું છે વોટ લેવા આવતા નેતાઓ પાણી ભરાય ત્યારે દેખાતા પણ નથી. અરજી કરીને થાક્યા એટલે હવે તો અરજી કરવાની પણ બંધ કરી દીધી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ ચાંદોડિયાના છે કે જ્યાં વરસાદી ઝાપટામાં જ પાણી ભરાઈ ગયા અને એ પાણી પણ એટલા કે વાહનોના અડધા ટાયર ડૂબી જાય, લોકોના વાહન બંધ થઈ જાય અને લોકોએ વાહન ખેંચીને બહાર લઈ જવું પડે. સ્થાનિકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે કે અરજી કરીને થાકી ગયા પણ કોઈ આવતું નથી, કોઈ ફરકતું નથી એટલે હવે તો અરજી પણ બંધ કરી દીધી. આજે પાણી થોડું ઓછું છે. અહીંયા સુધી પાણી હતું ને હું નોકરી જઉં છું, મારા 2 પગ તૂટેલા છે. બરાબર, આટલું પાણી છે. મ્યુનિસિપાલિટી કોઈ કામ નથી કરતી. પાણી કઢાવવાનું અને હવે ચલો મારા જેવો લંગડો ના ચાલી શકતો હોય તો ગટરમાં જતો રહ્યો તો એને કોણ બહાર કાઢવાનું છે? દર વખતે આવી પરિસ્થિતિ દર વખતે આનો કોઈ સુધાર નહીં. અરજી કરીને થાક્યા, પબ્લિકને બહુ હેરાનગતિ છે, કોઈ સાંભળતો નહીં. હજુ તો ખાલી 1.5 ઇંચ કે 2 ઇંચ વરસાદ પડ્યો. 2 ઇંચ છે. હવે આગળ જુઓ ને, લોકો પડતા લોકો આ સવારે બનાવ બને તો ઢાંકણા બધું ઢાંકણા હોત, ગટરના ઢાંકણા હોત ખુલ્લા છે. કોઈ સેફટી સલામતી છે જ નહીં પબ્લિક ની. સમજી ગયા ભાઈ? દૂધ લેવા જવું હોય તો દૂધ નથી મળતું, કઈ વસ્તુ નથી મળતી. કેર અમારા પાણી થઈ ગયા છે. નીકળવાનું ઘરમાંથી બહાર કેવી રીતના નીકળવાનું? અમને લાગે છે કે મારું વાઈફ કહે છે કે શાક લઈ આવો. હવે શાક લેવા નીકળું, હું ગટરમાં પડી જાઉં તો શું થાય સાહેબ? કોઈ જે ડ્રેનેજ છે એ પાણી ઉતર્યા પછી બંધ કરવા નથી આવતું? બંધ કરવા નહીં, કોઈ સંભાળ લેવા જ નથી આવતું. એ રામણીમાં જ પડ્યું રહે, પાણીનો નિકાલ નથી. 2 દી સુધી પાણી આવે પૂછવું કોઈ નહીં, કોઈ સંભાળ લેવા નથી આવતું ભાઈ. અમે અરજી કરવાનું બંધ કરી દીધું. બહુ પબ્લિક એટલા હેરાન થાય છે ને. આમ કે થોડું પાણી પડતા ઘોડા ઉપર પાણી થાય છે. અમે અહીંયા રોજે જઈએ છીએ, રોજે પરેશાની. થોડો વરસાદ થાય એટલે એટલી પરેશાની થાય છે. લોકો બહુ પરેશાન છે. ત્યાંથી ગટર એવા છે કે સાફ કરે કે નહીં કરે ખબર જ નહીં, એવું છે બધું. લોકોને અહીંયા બહુ પરેશાની થાય. લોકોને જવામાં બી મુશ્કેલી પડે છે. હવે છે મારે કોલેજ જવામાં બી મોડું થઈ ગયું આજે. रोज ऐसा ही भराता है और यहाँ हर साल ऐसा ही होता है. કોઈ આવે છે ખરા જોવા? कोई जो देखने भी नहीं आता है, कॉर्पोरेटर भी देखने नहीं आता है, सब यहाँ ही पड़ा रहता है. सब पैसे खाने में पड़ा है कॉर्पोरेटर लोग. થોડો વરસાદ અને અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ચાંદલોડિયા વિસ્તારની અંદર વરસાદ પડ્યો લગભગ 2 ઇંચ અને અત્યારે હાલના દ્રશ્યો છે કે આર્યમાન બંગલો છે તે બંગલોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. આર્યન બંગલોમાં દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે કયા પ્રકારે અહીં પાણી ભરાઈ ચૂક્યા છે. એટલે કે આખો માર્ગ છે તે જળમગ્ન થઈ ચૂક્યો છે. આર્યન બંગલો હોય કે પછી જે અહીં આવેલ હરિવિલા એપાર્ટમેન્ટ છે ત્યાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે અહીંથી બહાર નીકળવું મુશ્કેલી ભર્યું છે. પાણીમાંથી પસાર થવું પડે અને અત્યારે હાલ જે અહીંના હરિવિલાના જે સ્થાનિક લોકો છે તેઓ પાણીમાં ગરકાવ છે. અહીં એપાર્ટમેન્ટની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને જે અહીં સ્થાનિક લોકો છે તેઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે વરસાદ પડે છે અને પાણી ભરાઈ જાય છે, કેવા પ્રકારની પરિસ્થિતિ થાય છે, કેવી પરિસ્થિતિ થાય છે અહીંયા દર વખતે વરસાદમાં પાણી ભરાઈ જાય તો? જોરદાર પરિસ્થિતિ થાય છે. ગયા 23 તારીખે જે વરસાદ પડ્યો એમાં આખી સોસાયટીમાં લિફ્ટની અંદર બી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે બહુ તકલીફ થઈ અને ગઈકાલે જ અમે લોકોએ પૂરી સોસાયટી સાફ કરી અને આજે ફરીથી પાણી ભરાઈ ગયા. હવે ફરીથી સાફ કરવાનો વારો આવશે. કેવી પરિસ્થિતિ થાય આ વરસાદમાં? આવી પરિસ્થિતિ થાય છે, જવાની આવવાની તકલીફ પડે. કોઈ દૂધ લેવા જવું હોય તો એ તકલીફ પડે છે, બહુ તકલીફ છે. પાણી ભરાઈ જાય જવું છો આ બીજાને બોલાવો કયો. બિલકુલ, તો આ પ્રકારની પરિસ્થિતિ છે તે અહીં થઈ રહી છે. લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે કારણ કે જે દ્રશ્યો છે તે આ એપાર્ટમેન્ટના છે અને અપાર્ટમેન્ટની અંદર પણ
પાણી ભરાઈ ચૂક્યા છે. મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. બેન, કેવી તકલીફ થાય આ પાણી ભર? તકલીફ છે પાણીની. જોવો ને, પાણી આટલું ભરાય, બહાર કેવી રીતના બધા જાય, નોકરી વોકરી જવું હોય તો કેવી રીતના જાય? કોઈને સમસ્યા થાય. ઘણા ટાઈમથી આ જ સમસ્યા છે. છેલ્લા 10-15 વર્ષથી આવું જ ચાલુ છે. તમે અહીંયા કોઈ સ્થાનિક કોર્પોરેટર હોય એમને કહો તો એ આવે છે ખરા જોવા માટે? કોઈ નિરાકરણ લાવે છે? નહીં. કોઈ નિરાકરણ લાવે છે ખરા? હા, કોઈ નિરાકરણ લાવતા નથી. કેટલા વર્ષથી આ જ ચાલુ છે, આવું જ ચાલુ છે. એમાં કોઈ નિરાકરણ આવતું જ નથી. એનો કઈ નિકાલ લાવો, નહીં તો શું કરવાનું આનું? અમારે બધાને ઘરે જ રહેવું પડે છે. તો સામાન્ય વરસાદ આવે તો પણ અહીં પાણી ભરાઈ જાય છે અને આ પ્રકારની પરિસ્થિતિ થાય છે. એટલે કે ક્યાંક જે પ્રકારે આ હરિવિલા અપાર્ટમેન્ટ છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ થયું છે, ત્યાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેવી પરિસ્થિતિ થાય છે જયારે પાણી ભરાઈ જાય, સામાન્ય વરસાદ પડે તો પણ? પરિસ્થિતિ તો થાય છે. જુઓ ને, અંદર શાકભાજી વાળા પણ અંદર આવવું પડે છે. શું કરવું? તે કોઈ પૂછવા આવે છે? કોર્પોરેટરોને રજૂઆત કરો તો આનું લેવા જ આવે છે. કોઈ સગવડ કરતું નથી, ખાલી કાગળ ઉપર થાય છે બધું. તો આ જરૂરી છે કે એક્શન લેવું. એમ એમને રજૂઆત કરી હશે ક્યારે? હા, વેક્યુમ મશીન કે મૂકીશું, આમ કરીશું, ચેકપીટો નાખીશું, બધું કરીશું, પણ કરતા જ નથી તો શું કરવાનું? સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી તો એ લોકો શું કહે છે પાણી માટે? એ લોકો જોઈને આવીને જતા રહે છે, કશું કરતા નથી. અને વોટિંગ સમય આવે છે, બસ બીજું કોઈ પાણી નિકાલનો 20 વર્ષથી આ પ્રોબ્લેમ છે. વરસાદ આવે, ભરાઈ જાય. વરસાદના 1 દિવસ પછી પાણી હજી ખાલી થાય છે. 24 કલાક પછી ખાલી થશે પાણી. ત્યાં સુધી ખાલી નથી થતું. આ પરિસ્થિતિ છે હરિવિલા અપાર્ટમેન્ટના લોકોની કે જ્યાં અત્યારે હાલ અપાર્ટમેન્ટની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે. બહારનો રસ્તો એટલો છે કે જ્યાં કમર સુધીના પાણી ભરાયેલા છે અને આર્યન બંગલો હોય કે હરિવિલા અપાર્ટમેન્ટ, તમામ જે સોસાયટીઓ છે તે સોસાયટીમાં પાણી ભરી ચૂક્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે કે ક્યાંક મહાનગરપાલિકાની વરવી વાસ્તવિકતા એ છે કે ચાંદલોડિયા વિસ્તાર જો 1.5 ઇંચ કે 2 ઇંચ વરસાદ પડે તો પણ જળમગ્ન થઈ જાય છે. અહીં સ્થાનિકોનો આરોપ છે કે નેતાઓ આવે છે પણ વોટ લઈને જતા રહે છે અને ફરી ફરકતા નથી. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ અને અહીં જે પ્રકારે પાણી ભરાયા છે ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે હવે પાણી ઓસરવા માટે ક્યારે કામગીરી કરે છે મહાનગરપાલિકા તે જોવાનું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ધોધમાર વરસાદથી પાણી. સમરસ હોસ્ટેલમાં વરસાદી પાણી ભરાયા. સવારે ભારે વરસાદ પડતા પાણી ભરાઈ ગયા. હોસ્ટેલ જવાના મુખ્ય માર્ગે જ પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આપ્યો છે. થોડા વિરામ પછી લગભગ તમામ વિસ્તારોમાં ફરી ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ રોકાતા માંડ અનેક જગ્યાએથી પાણી ઓસર્યા હતા, ત્યારે આજે ફરી ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો જળબંબાકાર થયા. અમદાવાદમાં ભારે વરસાદથી જળભરાવ. થલતેજ અંડરપાસ નજીક વરસાદી પાણી ભરાયું. વાહનના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાયું. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આપ્યો છે. સવારથી અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ હતી અને તેની સાથે જ આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર થલતેજ વિસ્તારમાંથી સામે આવ્યા છે, જ્યાં રસ્તા પર ફરીથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. થલતેજ અંડરપાસ નજીકના આ દ્રશ્યો છે, જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયું છે અને તેના કારણે વાહન વ્યવહારને તેની અસર થઈ છે, કારણ કે વાહનના પૈડા ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ છે, વાહન ચાલકોમાં પણ ભારે રોષ છે, કારણ કે માંડ વરસાદી પાણી ઓસર્યા હતા અને સામાન્ય વરસાદ પડતાની સાથે જ ફરીથી અમદાવાદમાં પાણી ભરાઈ ગયા. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાતા શાળાઓને સૂચના. ડીઓએ આચાર્યોને પરિસ્થિતિને ધ્યાને રાખીને સમજણપૂર્વકનો નિર્ણય લેવાની સૂચના આપી છે. પાણી ભરાતા હોય તેવા વિસ્તારમાં જાતે રજાનો નિર્ણય જાહેર કરવા માટે સૂચન કરાયા. વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો નિર્દેશ છે. સ્થિતિને આધારે શાળાને જાતે નિર્ણય કરવાની સત્તા આપવામાં આવી છે. અમદાવાદના બાવડામાં વિરામ પછી ફરી વરસાદ શરૂ થયો છે. બાવડા અને આસપાસના વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. હજુ 3 દિવસ પહેલા ભરાયેલા પાણી ઓસર્યા નથી, ત્યાં ફરી વરસાદની શરૂઆત થઈ છે. મીઠાપુર, સરલા, કોઠી ગામમાં લોકોને ભારે હાલાકી. સરલા ગામમાં છેલ્લા 4 દિવસથી લોકો હાલાકી ભોગવવા માટે મજબૂર છે. કોઠા, તલાવડી ગામમાં હજુ પણ વાહન ચાલકો અવરજવર નથી કરી શકતા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર બાવડામાં વરસાદ બાદ જે તારાજી સર્જાઈ છે તેના દ્રશ્યો છે. હજુ કેટલા વિસ્તાર એવા છે કે જ્યાં 4 દિવસથી પાણી નથી ઓસર્યા અને ફરી વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જે બાવડાવાસીઓની ચિંતા વધારી રહી છે. આપને જણાવી દઈએ કે બાવડાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં હજુ પણ જળબંબાકારની પરિસ્થિતિ છે, જેમાં ખાસ કરીને મીઠાપુર, સરલા અને કોઠી, તલાવડી ગામ કે જ્યાં હજુ પણ જળબંબાકાર છે.
લોકોની હાલત ખૂબ જ કફોડી છે. વાહન વ્યવહાર પણ બંધ છે. રસ્તા પર પાણી ભરાયેલા છે. લોકો હજુ પણ ત્યાંથી અવરજવર નથી કરી શકતા અને તેના કારણે લોકોને ભારે મુશ્કેલી છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે લોકોના જે ઘર છે, ઘરની આસપાસ પણ હજુ ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે. રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે અને હજુ પણ આ પાણી નિકાલ નથી થયું. 3 દિવસથી સતત આ જ પરિસ્થિતિ છે. તો સરલા ગામમાં તો છેલ્લા 4 દિવસથી પરિસ્થિતિ વિકટ છે, કારણ કે 4 દિવસથી લોકો ત્યાંથી અવરજવર નથી કરી રહ્યા. પાણી ભરાયેલું છે અને પાણીની વચ્ચે લોકો જીવન જીવવા માટે મજબૂર છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે માત્ર ટ્રેક્ટરના સહારે જ લોકો ત્યાંથી પસાર થઈ શકે છે. એક તરફ જ્યાં હજુ અગાઉના પાણી નથી ઓસર્યા, ત્યાં ફરીથી બાવડામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે જે બાવડામાં વસતા લોકો છે એ લોકો ચિંતામાં મુકાયા છે. એક તરફ આજના દિવસ માટે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. એક તરફ જ્યાં લો પ્રેશર હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાયું છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળ તરફ એક લો પ્રેશર સર્જાયું છે, જે મોન્સૂન ટ્રફ બનાવી રહ્યું છે અને તેના કારણે હજુ પણ આજના દિવસમાં વરસાદ વરસે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. આજે અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તાર માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજે સવારથી જ અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત થઈ. અમદાવાદના બાવડામાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. બાવડાના અનેક ગામોમાં છેલ્લા 4 દિવસથી ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. કાળીવેજી ગામમાં ખેતરમાં પાણી ભરાયેલા હોવાથી લોકો પરેશાન છે. ખેડૂતો ચિંતામાં છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસ્યા છે. ગામમાં લોકો ટ્રેક્ટરથી અવરજવર કરવા માટે મજબૂર છે. તંત્ર દ્વારા કોઈ સહાય ન મળતા ગામ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પોલીસ તંત્ર ગામ લોકોના સતત સંપર્કમાં રહીને સહાય કરી રહ્યું છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. બાવડાના ગ્રામ્ય વિસ્તારમાં લોકોની હાલત ખૂબ જ કફોડી છે. 4 દિવસથી આ જ કફોડી સ્થિતિમાં લોકો જીવવા માટે મજબૂર છે. આ ગામની પરિસ્થિતિ બહુ ખરાબ છે. તાવથી 50 ઘર બુડી ગયા બરોબર. ઈવડાઈમના અહીંયા વચ્ચે લાયા છે અને ખાવા પીવાનું બધું એમનું પલ્લી ગયું છે અને તાવથી 50 ભેંસું અમારી તણે જાય બરોબર. અને 700-800 વીઘામાં ડાંગર હતી, ડાંગર એ બધી બુડી જાય અને આ ગામની પરિસ્થિતિ બહુ ખરાબ છે. હજી સરકારથી કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોય. તો બાવડામાં વરસાદી તારાજી બાદ હાલ લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે. છેલ્લા 4 દિવસથી પાણીની વચ્ચે જીવન ગુજારવા માટે લોકો મજબૂર બન્યા છે. મીઠાપુર, સરલા, કોઠી, તલાવડી, કાળીવેજી આ તમામ ગામ એવા છે કે જ્યાં અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે અને લોકોની હાલત ખૂબ જ કફોડી છે, કારણ કે રસ્તા પર પાણી ભરાયેલા છે. લોકો અવરજવર નથી કરી રહ્યા. એકમાત્ર માધ્યમ બચ્યું છે ટ્રેક્ટર, જેની મદદથી લોકો પસાર થઈ શકે છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે. પાર્થ, બાવડામાં ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ લોકોની હાલત ખૂબ જ કફોડી છે અને ફરીથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વર્તમાનમાં અપડેટ શું? વિસ્તારોમાં ખાસ કરીને કહી શકાય કે વરસાદની ખૂબ જ દયનીય પરિસ્થિતિ અત્યારે હાલમાં જોવા મળી રહી છે. બાવડાના અનેક ગામો પેટમાં ફેરવાઈ ગયા છે. ઉપરવાસમાં પાણીની આવકના કારણે કાળીવેજી ગામ જે છે તે બોટમાં ફેરવાયું છે, જેમાં અનેક ગામ અને ખેતરોમાં પણ પાણી ઘૂસ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો કેટલાક ગામોમાં વરસાદી પાણી ઘરોમાં પણ ઘૂસ્યા છે, જ્યારે ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો વરસાદી પાણીના રીતે કરવો પડી રહ્યો છે. ગામમાં જવા આવવા માટે ફક્ત ટ્રેક્ટરનો જ ઉપયોગ થઈ શકે છે એટલું પાણી છે, કારણ કે અન્ય વાહનો ચાલી શકે તેવી કોઈ પરિસ્થિતિમાં છે નહીં. ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ વારંવાર ગામોમાં સંપર્ક કરીને અત્યારે હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે અને ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હોવાની પણ વિગતો અત્યારે હાલમાં પ્રાપ્ત થઈ રહી છે. જી વત્સલ. જી બિલકુલથી પાર્થ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદમાં ભારે વરસાદથી જળભરાવની પરિસ્થિતિ છે. થલતેજ અંડરપાસ નજીક વરસાદી પાણી ભરાયેલું છે. વાહનના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું છે. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર થલતેજ વિસ્તારમાંથી સામે આવ્યા છે, જ્યાં થલતેજ અંડરપાસ નજીક હાલ વરસાદી પાણી ભરાઈ ગયું છે. સવારે સામાન્ય વરસાદ વરસ્યો. વરસાદી ઝાપટામાં જ આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. એક તરફ નોકરી ધંધા અર્થે જવાનો સમય હતો અને એ સમયે આ પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જ્યાં હજુ તો માંડ 2 દિવસ પહેલા વરસાદ વરસ્યો હતો, તેનું આ પાણી ઓસર્યા હતા અને ફરી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. તેના કારણે લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
થોડા વરસાદમાં ફરી એકવાર અમદાવાદ પાણી થયું અને એસજી હાઈવે પર જે થલતેજ બ્રિજ છે જેનો સર્વિસ રોડ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે, વાહનો લોકોના બંધ થઈ રહ્યા છે. અને અત્યારે હાલ જે પ્રકારની પરિસ્થિતિ કે આ પાણીને કારણે અહીં એસજી હાઈવે પર વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનો બંધ પડી રહ્યા છે કારણ કે એટલો જલભરાવ થયો છે. અને આ પ્રકારની પરિસ્થિતિ થોડા વરસાદની અંદર અને વાહનો લોકોના બંધ થઈ ચૂક્યા છે. એટલે કે ક્યાંક જે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરની છે અને આ પ્રકારના દ્રશ્યો શહેરમાં જોવા મળી રહ્યા છે કે થોડો વરસાદ પડે અને આ પ્રકારની પરિસ્થિતિ થઈ જાય એટલે કે ક્યાંક શહેરમાં જે પ્રકારે વરસાદ પડ્યો અને આ વરસાદની અંદર જે લોકોના વાહનો બંધ થયા છે અને જે વાહનો બંધ થતાની સાથે જ તેમને ભારે હાલાકી પડી રહી છે. ફરી એકવાર જે પીક અવર્સ એટલે કે લોકોને ઓફિસ જવાનો સમય અને ઓફિસ જવાના સમયે હાલાકી થઈ રહી છે. કેવી પરેશાની થાય છે પાણી ભરાઈ જાય તો તમને લોકોને? બિલકુલ, તો આ દ્રશ્યો છે કે એમને પાણી ભરાઈ ગયા છે અને અત્યારે હાલ વ્હીકલ પણ તેમના બંધ થઈ ચૂક્યા છે. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ છે કે લોકોને પાણીમાં પસાર થવું પડી રહ્યું છે અને આ પાણીની અંદર ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બિલકુલ, કેવી તકલીફ થાય છે? બહુ તકલીફ છે. ટ્યુશન ક્લાસીસ નો ટાઈમ થઈ ગયો, હું પલળી ગઈ છું. બિલકુલ, તો આ તકલીફ છે તે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે અહીં આ પ્રકારની પરિસ્થિતિ છે અને આ બહેનનું જે એક્ટિવા છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે અને આ પાણીની અંદર પસાર થવા માટે લોકોને વાહન બંધ કરી અને જવું પડી રહ્યું છે. ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ કે જે શહેરની અંદર જે પ્રકારે અત્યારે હાલ આ દ્રશ્યો છે કે વાહનો બંધ થઈ જાય તો અહીંથી નીકળવું મુશ્કેલી ભર્યું છે. એટલે કે ક્યાંક જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર જે વરસાદ પડે થોડો અને આ પ્રકારનું પાણી ભરાઈ જાય છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે પાણીનું નિરાકરણ મહાનગરપાલિકા ક્યારે કરે છે તે જોવું રહ્યું.